તો રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં। મિત્રો વાગ્યા છે 7:30 જેવો ટાઈમ થયો। આપણે સિરાબેન થઈ ગયા છે કમ્પ્લીટ। અને આજે રિક્ષા નથી, રિક્ષા અહીંયા બારી રાતની અહીં બારી જ હતી। કારણ કે ઉંદેડાનો એવો ત્રાસ છે ને કે વાયરિંગ કાપી નાખ્યું, કાપ્યું તો રિપેર કર્યું બરાબર। બાકી હતું એવું કમ્પ્લીટ કરી નાખ્યું। પણ ઉંદેડા એટલા ઘાણી કરે ને, કાયમ જો સીટમાં હે ને આમાં રખડેલા હોય। આજ વળી અહીં બારી મેલી હતી ને ત્યાં નથી રખડે, કાંઈ બધી ગારાવાળા ઉંદેડાના પગના હગડ હોય। કારણ કે આમાં ભાગને વેરાતે ને આમાં વધારે હોય। તો આજ તો કાંઈ નથી, કારણ કે અહીંયા હાંજની બારી જ મેળ લીધી હતી, નકર અહીં રાખવું। અહીં મોટરસાઇકલ રાખ્યું હતું ને અહીંયા રિક્ષા, એટલે ઉંદેડાના ત્રાસથી છે ને બારે રિક્ષા જ રાખવી પડી, એટલે અહીંયા જ મેળ દીધી। મોટરસાઇકલ તો મોહન લઈને વહી ગયો। મોટરસાઇકલમાં એવું થયું, નવું હતું ને ત્યારે 1-2 દાણ વાયરિંગ કાપી નાખ્યું, પછી બીજું નખાયું। અને આમાં એ જ રીત કરે, એટલે અમારે ઉંદેડાનો થોડોક ત્રાસ વધારે સમજે। જંગલી ઉંદેડા હોય ને મોટા, એટલે એ બહુ વાયરિંગ, ઘરમાં વાયરિંગ એ કાપ નાખે। ઘરમાં આપણે આમ આપણને એમ થાય કે લાઇટ કેમ નથી થતી, ચાલુ કરી આ તો વાયરિંગ કાપી નાખ્યું હોય। પત્તામાં ભેંસું પાવાનું હાલે, એકું દોરીને પાવી પડે। બાકી તો જો આજ છે ને જરાક હવામાન બદલું હોય ને એવું લાગે હે। આઈન પર બધે આમ વાદળા ને એવું છે, ડુવારા હાલ્યા જાય છે। એટલે સાંટા આજ નહીં, પણ કાલ સાંજે થોડા ફેણ જેવું જરાક સાંટા આવતા હતા, બહુ નહોતો પણ એવા ફેણ આવતી હતી। બાકી તો થાય ખરું, થોડાક દી ખરાડે દઈ દઈએ ને તો સારું, કારણ કે બધા ખેડૂને આંતર ખેડ ને બધું કરવાનું હોય ને એ થઈ જાય। ખાતર નાખે હોય ઘણા એને તો જે મન થયા હે, બાકી વરસાદ બહુ ઘણો થઈ ગયો। છાણ નાખે એવું થોડુંક સમૂહ કર્યું તો છાણ નાખેલી, ઓલાને ચકલા ચણે પારેવા ચણીને વહી ગયા છે ને કાં આવશે પારે આવે ત્યારે કેટલાય ઘેરા ને ઘેરા અહીંયા જ બેઠા, પણ અત્યારે અહીંયા નથી। શું વિચાર કરે? વિચાર કરવું કે બાવરો છે ને લંબો થોડોક ઓછો હતો, આ સાંડું રહ્યું ને એટલે કશું લાગે, એટલે હા આમ નિશ્ચિત થઈ ગયું। આમ એક વેચ જેટલું કરી યા બાવ નમી ચાલો વરસાદ આવ્યો ને એટલે વજન સંખ્યા આમ થઈ ગયું ને, હવા નીચો નમી ગયો। ક્યારેક વાવાઝોડું પવન બહુ આવે, પવન ને વરસાદ આવે તો આ બાવળો સાવ સેવો થઈ ગયો, પણ તોય કદાચ હાથે આ મૂરિયા સાથે રૂપાડીને આમ નાખે। અમારે ભેંસનો કાંઈ એવું નહીં, આપણે ભેંસ બાંધીને રહી ને ત્યાં લગ નહીં પડે, પછી આપણે અહીંયા જ રહેવાનું છે। અહીંયા આપણે ઓયડી કરતી ખબર અહીંયા રહેતા ત્યાં લગ બાવરા ન પડ્યા, પછી ત્યાંથી નીકળી જાય અહીં પછી પડ્યા। કાંઈક તો આપણે વાવાઝોડા ભાંગી ગયા હતા, હા અહીંયા પછી ને બધે અહીંયા હતા એટલે જ ત્યાં લગ કાંઈ નથી, આપણે અહીં રહી રહી ત્યાં લગ નહીં પડે। એટલો વરસાદ આવે એટલે ઓયડીમાં પાણી ગરી જાય, ન ગરી જાય? હા અંદર ગરી જ જીવ, અંદર ગરી જાય એટલું આ પાણી હતું। આ કેટલું આજ પાણી હતું ખબર ને? અહીંયા રહેતા ત્યાં લગ ક્યાં ખાલી અમથા પતરા નાખ્યા તો ઉડતા ના, કોઈ દી નો આ વે ને પછી બધી બીજું બાકી પતરા આપણે પાયડા નહીં, હા એ તો પાયડા, એટલે એમ નહીં આપણે રહેતા હોય ને અહીંયા કુદરતી ભગવાન રક્ષા કરતા હોય છે, ખબર કાંઈ થાય ને અહીંયા વયા જાય ને ખબર મોટા અહીંયા વરસાદ ને પવન ને અંધી હોય ને નાવડા ની હંતે ગેસ ને ફોન કરે કે અહીંયા વી આવો તમે, એમાં પાણી ભરાઈ જશે ને ઝાડવા પડી જશે, પેડાથી ફોન આવે તમે અહીંયા ઓયડી હે ને ફરતી કોઈ ઝાડવા હે કે પડશે ઓયડી ભાંગી જશે, કાંઈ ન થાય ઉપાધિ કરે। એમ કાંઈ વાંધો ન હોય, અમે ક્યારે એક બા ને બાપા આવી અમે મોહન ને એમ ત્રણ અહીંયા આખી રાત વરસાદ વીરો આમ તમે જો ફરતી ઓયડી ફરતી કોઈ પાણી આપણે રાંધી અહીંયા પાણી ઓયડી કરતા ગરવામાં ઓલું આપણે શું કહેવાય ઉમરામાં નતું ગયું, બારું હતું, પછી હવે રાયડું પાડે કે હવે તો વિયાવો કે અહીંયા હંધુઈ કે અહીંયા પડીને હંધુઈ પલટી જાય છે કે। મેં કીધું મોહન નનકો વરસાદ એટલો, મેં કીધું ચાલુ વરસાદમાં કેમ આવું કીધું, તોય સલાખો ઓઢીને અને અહીંયા એમ તો આમ પલરી જાય એટલો વરસાદ ભરતો હતો, એટલા પાણીમાં તમે બહાર નીકળ્યા।
ત્યારે વરસાદ તો ત્યારે થતા હતા પણ અહીંયા કઈ ખાડો હતો અહીં કણે ત્યાં ઢોરો અહીં પાણી નદી ને આટલે લગ પાણી આવે આમ પાણી નો આવે આ તો આપણે જો આમ આમ લેવર આમ કરે ને એટલું તો ઈથું કે હવે નીચું ખાડામાં હેમાં બે ત્રણ કેસ તો નાખે ને ત્યારે અડધું થાય લે હા કઈને તું આ વાતું કરે ને તો આપણને ગાઈને ખંજોર આવે ને એટલે ગહે ભેંસું બાવરા એટલે હારા નો રહે જો સાઈલ ઉઠે થઈ ગયું વાસુદું બધું કાંઈ નથી જે ઢોરા ફેરવા વાતું કરવાનું બાકી છે આજ કીધું નહીં ને એમ કે વાસુદું કરીને થઈ ગયા નવરા એ તો વાયદું કર્યું એટલે ન એમ કે વાયદું કરીને નવરા થઈ ગયા એમાં ટેવ એવી પડી ગઈ હું રોજનું કામ રહ્યું તમે અમારે બોલવાની એવી ટેવ થઈ જાય હાલો આજ વાસીદું કરી વાયરું મેં લેવાઈ ગઈ આજ કાંઈ લેવાનું નતું કાંઈ બોલ્યા એવું ન હોય લાય મને દે પ્રસાદી લાય 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 અહીંયા દેવનથી પ્રસાદી દેવાય પ્રસાદી દઈ દઉં દેવન છે ને શું પ્રસાદી દેતા દાદા તને શું પ્રસાદી દઈ દઉં શેની પ્રસાદી લઈ ચોકલેટ મને ખબર ચોકલેટ જ છે આમાં કાંઈ પાણોટ ન હોય અત્યારમાં કામ વેચી કેમ એ નો આવે આલ બાજુ કેમ હે અત્યારમાં કેમ પ્રસાદી વેચી એમ કહું નકર ખાતી રે નકર પછી અમારે દેવાનથી નકરી ખાખા જ કરે ને પછી થઈ જાય પછી ઠંડી થઈ જાય નહીં જના નોલા મોતી જરા નમાડ્યા છે ને એટલે પ્રસાદી દેવાન છે ને ભેંસ ઉપર બે ભેંસ ઉપર દેવું અમારે કઈ ભાગે નહીં કોઈ જી જો માસ ફેરવા એટલે ઉતરી વાત ફેરે તો હાથ જ લે વલ્લાડ આમ કરી ન મારે ભેંસ અમારે એમ કોઈ નહીં મારવા ન તોડે પણ બીવે ભારે કહેતો દેન માણ આવ્યું હોય ને લુગડું કારા બુસ્કોટ કારો ને એવું પહેર્યું હોય તો ભડકે પાદરી ભડકે ભાગે મારમ ન ખુદ સમજે પણ ભાગો ખબર પડે એને એમ થાય ડોક્ટર આવી ગયા હા એવું થાય ડોક્ટર બી ગયા લાવો હાલો ચોકલેટ દેવા દઈ હતી ને તો દાદા ને દે તો ખાઈ જાય હમણાં મોટા બાપુ તો ચોકલેટ મૂકી હતી ભીમ બાપા બે આખી હે તો દાદા ને દીધી કે મોહન કાકા ને ભાગ ની હતી નોટ તૂટે ને તાર તો અહીંયા આપણે દવા છાંટી દઈએ ને ખડની યા સાઈડ બધી જો ખડ આ જ્યાં છાંટેલ રહે ને ખડ પાછું પડી ગયું બીજી એકદમ લીલું છે આમ બધે છાંટી ઝાટકાન તાર રહીએ ને આ બધે છાંટી જાય કંઈક કંઈક ગોળ પાંદવાળું આવે એ બરી ગયું વહેલા અને લાંબા પાંદવાળું જરાક પાછું પીડ્યું છે એ 2-3 દી હમણાં સુકાઈ જશે ઓઇલ પાસ છાંટી અહીંયા પણ જો નેણનો પારો લેવા આવ્યો કીધું આ નેણની ફરતી બાજુ છે ને છાંટ દે ને તો અઘોસર ન થાય ગાડું ખડ થઈ જાય હા કેળામાં આપણે આવું ને તો બીક લાગે જનાવર એમ થાય કે આમાં નીકળશે એટલે ઓઇલ પાઈ આમ રસ્તો કર્યો કે અહીંયા બરી જાય ને તો આમ હાલવું હોય ને તો અહીંયા હાલી હતી અને અહીંયા આમ હાલી એક જ ખેલ સાંજ દે એટલે પછી આખું ચોમાસું ન થાય જ નહીં ખડ અઘોસર હોય આ હા સુકાઈ જશે ફરીને ઉગે એ બાકી આ બધી સાફ થઈ જાય થાવ હુકાઈ જાય આ પાંગરે નહીં એટલે આ દવા આમ તો સારી હું અઘોસર ન થાય હવે આપણે પોર સાઈટી ખબર હે ખાવ ખાલી જ રહી ઓલ બાજુ ના સાઈટી છે ફરીને ખડ થયું જ નહીં એટલે આ દવા રહી ને તો મેં તમને દવા છાંટતો તે દી જોઈ છે ન જોઈ તો વિડીયો જોઈ લેજો શેઢા માટે બહુ હાઈ ક્લાસ દવા છે શેઢે છાંટવી હોય ને કાંઈ મોલ ન વાવેલું હોય ને અહીંયા તમારે નાના કદાચ બોયડીના પોથા હોય ને તો એ સુકાઈ જાય છે અને આયણીના પોથા હોય ને એ સુકાઈ જાય તમને રિઝલ્ટ જ થોડુંક બતાવું જો કારણ કે જે છાંટીના 2-3 દી થયા ને એટલે આયણીમાં અસર થઈ ગઈ છે જો આ ટોયસું મંડી સુકાવા અને આ સેંધાઈ ફરી ગઈ છે તમે જોઈ લ્યો આણીમાં છાંટવાની જરૂર એટલે ધીમે ધીમે હાવ વહી જાય છે આયણી છે બોયડી એ બધી ધીમે ધીમે વહી જાય આયા હું કા આણી જાતી જ ન થતી આયા આના કોલા શેઠો રહ્યો ને હા અહીંયા ઓલ બાજુ થોડાકમાં બહુ આજકાલ ફરીને છાંટવાનું થાય એટલે ઓલું થોડુંક બહુ આણી રહે ને ત્યાં છાંટી દઈએ આ બાજુ ન છાંટે આ બાજુ થાય ખડે થાય ઓલામાં નકરી આણી થાય ખોદવામાં દરી કાંઈ ન વરે આ બધી આયણી જ છે અહીંયા તમે આડી રહેવા દે કારણ કે ટોરા ડાયરેક્ટ ન આવી કે એટલે શેઠે છાંટો આ દવા તમારે રહીને આમ એકદમ હીરો કામકાજ હીરો જેવું કરે છે આવ સાફ થઈ અમે પોર છાંટી હતી નામ તો ભૂલી ગયો વિડીયો જોઈ લેજો વિડીયો વિશે એટલે નામ ભૂલી ગયો હું પણ દવા 1 ક્લાસ છે પારો ઉપર
તમે ઉપાડ બસ હું હોય ને મારે ઉપાડે તમે કેવો આમાં ક્યાં વજન હતો વજન કાના 4 પૂરા જ છે પણ આ હેનો જાટકાન વાયર હોય હુકીને એને લાવી જાય લીલી બાકી રહી હાલ વારા નિશાક કરવા પડે ને ટપ્પી ન એક એક વાગી ગયો હે ને આપણે હે ને ખાડ ઓલ બાજુ લેતા હતા અને કીધું આમ આપણે ખાડ લેવાનું થાય ને ઓલ બાજુ જવાનું હોય કેળીમાં ઓલ બાજુ કે થોડું ખડ ને ઊંધું લઈ લે ખેડી ચોખ્ખી થઈ જાય ને તો આમ હાલવાની મજા આવે જાહેરમાં ખાતર નાખવાનું હોય ને જાહેર વાટો જવાનું એટલે આંબે હંથી અહીંયા લેતી હતી અત્યાર સુધી ને હવે કીધું આપણે હે ને ઢોરા પાઈ લે ઢોરા પાઈ લીધા ત્રણ બેને પાઈને બાંધી દીધા પણ એક ભેંસ હાથમાં અત્યારમાં આવે નહીં એટલે એને ઘડી ખને સરવા દઉં પછી કીધું બાંધ દે આપણે જાહેર તો સવારમાં વાટ લીધી હતી જાહેર હે ને ઓલો હુડો આવે ને એને કાપીને કટકા કરીને મૂકી દીધી હવે આખી નથી નાખતા મોટી જબરી થઈ જાય ને તો પછી થોડીક કાપી વાળી એટલે બે કટકા કરી નાખીએ ને તો નનકી નનકી થઈ જાય એટલે ખાવાની મજા આવે ભેંસીને આપણે ભેંસને બાંધી એમ નહીં આવે તો પછી થોડોક ખોલ લેવો જોઈએ બકડિયામાં ખોલ લઈને એટલે જલ્દી ખીલી આવી જાય સરે હે ને વાયર પડખ્યા સરશે પણ પડખ્યા નહીં આવે એક ખેલ જાટકી અડી જતી ને એટલે છોટ આવે ખબર પડે ભેંસું ગમ્યા જો જા ખાલી દોડવું અહીં બાંધે આપણે શીંડ્યા તોય ન આવે અહીંથી ને ઘરે જ નહીં દોડી આપણે છોડી વાળી નકર આપણે ધ્યાન રાખવાનું થાય જ નહીં જો દોડી દે ગાડી બાંધી દે હવે થાંભલો આમ નમી નો જ એટલે અહીંયા તાણીઓ બાંધો હા તો અલગ પાવ હવે અડધું બકડી પી જાય અને અડધું ભીરું તું આખું ભરીને મૂક્યું તો આલબાદ જાય ખીલે નહીં નાખીએ આલબાદ નાખી દીધી હે ઓલી હંથી લીલી નાખી દીધી અને અમારા ઢેંગો જો તૈયાર ટગા ઉપર ખાય આને હજી ખીલે આવું નથી થતું પાછી વેજી ખોર લેવા જાવ જશે ને દોડ્યું આપણે હાંકર તોડી વેરી કટકો હલાડેલો હે ને દોડી હલાડી જશે કટકો ખોર વાળા જો ખોર લેવા ગયા તાર લઈને આવતા રહ્યા ખોર ખૂટી રહ્યો તો ત્યાં રાખી ત્યાં ને કાંઈ રાખી દો સાંયે અઠવાડિયામાં એક ગુણી તો ખાઈ જ જાય 10 દી થાય નહીં તા 1.5 ગુણી 10 દીમાં 1.5 ગુણી જોઈ ખોર અત્યારે મિત્રો હે ને 1:30 થવા આવ્યો 1:30માં 5 મિનિટ બાકી છે ને વાકા નથી આપણે ફાઇનલી ઘરે આવી ગયા વારી ગઈ તો લગભગ જાજા ભાઈ મોહન ખોર લેવા જઈ પણ હું એકલો ગયો હતો કીધું બપોર પછી લપ નહીં એટલે કીધું આમ 6 નિશાળીએ મેલીને આવી પછી ડાયરેક્ટ પછી વહી ગયો ઘરે આવી પૈસા લઈ અને ખોર લઈને આવ્યો અને આજ ખોલ લેવા ગયો ને તો મેં કીધું આજ નવરો હોત લાવીને ક્યાંક પેસેન્જર જરે ને તો કંઈક ફેરો કરતો તો આજ કોઈ પેસેન્જર ન જાય અને મારા ટાઈમ ન હોય ને તેથી આવતો હોય ને તેથી પેસેન્જર કેટલાય મળે તો તેથી મારે ટાઈમ ન હોય એટલે બધું છે ને આવું થાય જેથી નવરા હોય તેથી પેસેન્જર ન હોય ને પેસેન્જર હોય તેથી આપણે નવરા ન હોય એટલે પછી આપણું ઘરનું થાય ક્યારેક ક્યારેક ફેરો થાય ને એવું બધું થાય અને હાલ્યા કરે આપણો રેકડો બાકી જો બપોરા થઈ ગયા તૈયાર ખાવાનું હોય તો શેનું શાક આજે વાંકણ વહી ગયો એટલે મોડું ખાવા જડશે નકર તો 12 કે 12:30 ખાઈ 1 કલાક જેવું મોડું છે 1 કલાક ખાવા કલાક મેં કીધું પછી છે ને મજા ટાઈમ આરામ નિરાયત રહી હા એવું થાય હા અત્યારે ઘડીક આરામ કરીને આમ ઘડીક આમ હોવું હોય ને નિંદર કરીને તો એમ થાય કે વાંકાને જવાનું છે વાંકાને હા હા એવું થાય પાછું વિડીયોનું કામ હોય ને કામ જાય વિડીયોને એડિટિંગ કરવામાં આમ શાંત મગજ જોઈએ તો થાય ને એડિટિંગ સારું થાય ને ને શૂટિંગ વિડીયોનું કરવું ને એ ન થાય કારણ કે મગજ ઠેકાણે હોય ને તો જ એ બધું થાય એટલે જો એક વિડીયોનું કામ હોય એક નિશાળીયાનો ટાઈમ દેવાનું કામ હોય વાડીનું જે કંઈ કામ હોય બધી પાછું હાલતા બીજું કંઈક અચાનક કામ આવી જાય કામ જાજા થઈ જાય માણા એક એવું થયું એટલે આયલા કરે કાંઈ વાંધો નથી આવતો
ભગવાન હકાઈ નહીં કરે સૌનું હકાઈ ને આપવું એમ. હાલો જો બપોરે થોડી આવી મારે સાઈઝમાં નાખવું જ છે જો બાને ખબર કે સાઈઝમાં પાણી નાખ્યા હોય ખાતો ન મજા આવે મોરે થઈ જાય. હાલો મિત્રો આવી જાવ જમવા. મિત્રો બપોર પછીના 6 વાગી ગયા ને મોહને દવા છાંટવા પંપ ઉપાડ્યો. કેમાં છાંટવાની? મોટરસાયકલમાં મોટરસાઇકલ છાંટી દીધી. છાંટી દીધી? કેવી છાંટી? અરે મસ્તીની છાંટી દીધી. જો આ પડ્યું. જો આમાં દવા છાંટી. દવા નહીં પણ એને પ્રેશર પંપ બનાવ્યો. નોઝલ એવી સડાઈ દીધી અને ફુવારો મારી દીધો. જો એટલે હે ને ગારો બારો જરાક કીધું હરવો થઈ જાય એટલે ઓલા જેટલું પ્રેશર ન મારે પણ એમ કે હેજ મારે વાંધો ન આવે. ગારો બારો ઉખડી જાય. યાદ ખાલી થોડુંક પાણી નાખ્યું હતું. કેટલું પાણી પીરું મોહન? કેટલું પડ્યું છે? ગારો તો ખાન નાખ્યો હે એટલે હરખું ધોવાનું બાકી કારણ કે જાજુ પાણી નહીં નાખ્યું. એક પાક આખો પપ પીરો નહીં એક મિનિટ અડતો થઈ જાય. ઉપર છે. ગારામાં થઈને લઈને આવ્યા હોય ને તો હાલે ખરું. હા ફુવારો મારી દે બીજું કાંઈ કરવાનું જ ન રહે. પંપ તો હોય જાય મોટરસાઇકલ પંપથી આવડા જ પંપથી કારણ કે પ્રેશર હદ વધારે આવે. રિક્ષામાં તો હોવાની એક દી ટ્રાય કરવી તેથી તમને બતાડશો કઈ રીતનું કામ કરે ને. હા નળી હું મોટી થઈ જાય અત્યારે બધા મેં એવું આવે કાં? તે પેલા મોટી નળી ચડાવી પડી. આ નાની ને મોટી બે થઈ જાય ને જો આધાર છાંટી હોય ને તો યાર તોય હાલે. એટલે આમાં હે ને ગારો સોટ્યો હે ને આપણે એક દી હમણાં એક દી રવિવાર હોય ને કે તે દી મોહન કરે હોય ને બધો ગારો હે ને પ્રેશર ઉખાડી વાળું સર્વિસ કરી વાળવી રિક્ષાની. અત્યારે કાંઈ કરવું નથી કારણ કે અત્યારે હાથ પડી